જયરાજસિંહના પરિવારની સામે ખુલીને લડે છે એ ક્યાંક ને ક્યાંક આ લોકોને પસંદ નથી આવતું જયરાજસિંહના પરિવારને એટલે પોલીસને આગળ કરી અને દિનેશની કારકિર્દી કેમ ખતમ કરવી કે દિનેશને કેમ પતાવી દેવો એ રીતે એક આખું ષડયંત્ર ચાલી રહ્યું છે ગોંડલમાં. બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને એની અંદર આપે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ગર્ભિત ધમકી પણ આપી કે અલ્પેશ કથિરિયાની ઉપર જે પ્રકારે હુમલો થયો હતો એ પ્રકારે અમારી ઉપર કરીને પણ બતાવે એમ. તમારામાં ત્રેવડ ઉપર મેં 1 લાખ આવવા નથી તમે આવજો. કાયદોની વ્યવસ્થા પોલીસ કેમ ન ચલાવતી અમે જોશું. ગોંડલની સિવિલ હોસ્પિટલની અંદર દિનેશ પાતર જ્યારે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમની કન્ડિશન કયા પ્રકારની હતી, કેવી તેમની સ્થિતિ ગોંડલની અંદર હતી હોસ્પિટલ ખાતે? પેલા કૂંટનો છોકરો સુસાઇડ કરી ગયો એમાં જે છોકરીને હની ટ્રેપની જે ફરિયાદ કરી પાછળથી એમાં દિનેશને ખોટો સંદેહો. કેમ રાજકોટ જિલ્લા પોલીસની સામે આંગળી આવે છે કે તમે તપાસ નથી કરી રહ્યા, તમે કામગીરી નથી કરી રહ્યા? જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ અને એનું ગ્રુપ છે એ સજ્જન હોય તો એ લોકો સામેથી સીધે તપાસની માંગ કરે કે આ તમામ કેસોની તપાસ સીધે આપી દો, અમને વાંધો નથી એમ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર આપણે છેલ્લા કેટલાક સમયથી વારંવાર ચર્ચાઓ કરી રહ્યા છીએ કે ગોંડલની અંદર કેમ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કેમ ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ કાબૂમાં નથી રહેતી. અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો છેલ્લા 4 થી 5 મહિનાની અંદર ગોંડલની અંદર અનેક ઘટનાઓ બની, પરંતુ તમામ એ ઘટનાઓની અંદર શંકા એ રાજકોટ જિલ્લા પોલીસની ઉપર એ શરૂઆતથી અંત સુધી એની ઉપર જ રહે છે. જો કે ગત મોડી સાંજે ગોંડલના જ એડવોકેટ દિનેશ પાતર અને સાથે જ એક જે પિયુષ રાદડિયા કરીને ગોંડલના જ વ્યક્તિ હતા કે જે બની ગજેરાની સાથે એમનું કેસની અંદર ઇન્વોલ્વમેન્ટ આવ્યું હતું એટલે એમની પોલીસે ધરપકડ કરી હતી. આખી આ ઘટનાની અંદર સમાચાર એ સામે આવ્યા હતા કે દિનેશ પાતર એ પિયુષ રાદડિયાની ખબર અંતર પૂછવા માટે ત્યાં ગયા હતા અને ત્યારબાદ આખી આ ઘટના સામે આવી કે મોડી રાત્રે દિનેશ પાતરના સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ થયા કે ગોંડલ તાલુકાની પોલીસની ટીમે આખી આ ઘટનાની અંદર 3rd ડિગ્રી ટોર્ચર કર્યા હોવાના આક્ષેપો લગાવ્યા. જો કે ઘટના બાદ આજે વહેલી સવારથી જ દિનેશ પાતરને અમદાવાદની હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. આખા આ જ મામલે ચર્ચા કરવી છે. આ મામલે ચર્ચા કરવા માટે મારી સાથે દેવદાનભાઈ મુછડિયા જોડાયા છે કે જેઓ અનુસૂચિત જાતિના જિલ્લાના પ્રમુખ છે અને તેમને આહવાન કર્યું છે કે આવતા મહિનાના શરૂઆતની અંદર જ ગોંડલની અંદર 1 લાખ કરતાં પણ વધુ લોકોની એક મહારેલી કાઢવામાં આવશે અને જ્યાં સુધી આખી આ ઘટનામાં દિનેશ પાતરને ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ લડવાની તૈયારી છે. દેવદાનભાઈ, સ્વાગત છે પહેલા તો આપનું ન્યૂઝ રૂમમાં. જી જી દેવદાનભાઈ, કયા પ્રકારની લડતની શરૂઆત થશે? ગઈકાલ મોડી રાતથી જ તમામે લોકોએ વિડીયો જોયા છે કે ગોંડલની સિવિલ હોસ્પિટલની અંદર દિનેશ પાતર જ્યારે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમની કન્ડિશન કયા પ્રકારની હતી, કેવી તેમની સ્થિતિ ગોંડલની અંદર હતી હોસ્પિટલ ખાતે? હા પ્રદીપભાઈ, એ જ વાત છે આખી કે દિનેશ પાતરની સાથે મારે રાતે વાત થઈ. દિનેશ પાતર અમારા સમાજના યુવા એડવોકેટ છે, અમારા હારાના આગેવાન છે અને અમારા સમાજના દરેક પ્રશ્નોની અંદર રસ લેતો માણસ છે દિનેશભાઈ. અને દિનેશભાઈને પ્રથમ જે ગુનો બન્યો હતો ભાઈ, પેલા કૂંટનો છોકરો સુસાઇડ કરી ગયો એમાં જે છોકરીને હની ટ્રેપની જે ફરિયાદ કરી પાછળથી એમાં દિનેશને ખોટો સંદેહો. દિનેશ એક એડવોકેટ છે, હું પણ એક એડવોકેટ છું. આપને જણાવી દઉં કે એડવોકેટ પાસે કોઈ ફરિયાદી જાય તો એડવોકેટ એને સલાહ આપતા હોય છે કે તમારે ફરિયાદ આ પ્રમાણે કરવી જોઈએ. તો એક એડવોકેટ તરીકે એને એની ફરજ બજાવી. હવે બન્ની ગજેરાનો જે વિડીયો વાયરલ થયો એ બન્ની ગજેરાના વિડીયોની અંદર એવું કીધું કે દિનેશ પાતરને કારણે બન્ની ગજેરા હું કરતો હતો. એટલે ટૂંકમાં ક્યાંક ને ક્યાંક દિનેશ પાતર છે દલિત સમાજનો યુવાન છે અને જયરાજસિંહની સામે ખુલીને બોલે છે, જયરાજસિંહના પરિવારની સામે ખુલીને લડે છે. એ ક્યાંક ને ક્યાંક આ લોકોને પસંદ નથી આવતું જયરાજસિંહના પરિવારને. એટલે પોલીસને આગળ કરી અને દિનેશની કારકિર્દી કેમ ખતમ કરવી
કે દિનેશને કેમ પતાવી દેવો, એ રીતે એક આખું ષડયંત્ર ચાલી રહ્યું છે ગોંડલમાં. કે ગોંડલમાં જયરાજસિંહની સામે જેટલા લોકો આગેવાનો પડ્યા, તમને ખબર છે ભૂતકાળમાં અમુક પટેલ આગેવાનોની હત્યાઓ પણ થઈ છે, પણ જાણે છે કે આખા ભારતનો ને ગુજરાતનો દલિત સમાજ એક્ટિવ છે, એટલે દિનેશ જેવા વ્યક્તિની હત્યા ન થઈ શકે, એટલે એની કારકિર્દી બતાવી દો. એટલે આ વસ્તુ અમે ચાખી લેવાના નથી. મારા સમાજના આગેવાનો સાથે હું સંપર્કમાં છું અને આવતા મહિને અમે આ વાતનો જવાબ આપશું. અચ્છા, આવતા અને એક મોટું સંમેલન વાત કરી દેવદાનભાઈ, આવતા મહિને આપે જવાબ આપવાની વાત કરી. આપે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો પણ વાયરલ કર્યો, એમાં આપે કહ્યું કે 1 લાખ કરતા પણ વધુ લોકોએ ગોંડલની અંદર રેલી કરશે, બાઇક રેલીનું આયોજન કરવામાં આપે આવ્યું, અને એની અંદર આપે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ગર્ભિત ધમકી પણ આપી કે અલ્પેશ કથિરિયાની ઉપર જે પ્રકારે હુમલો થયો હતો એ પ્રકારે અમારી ઉપર કરીને પણ બતાવે એમ. હા, 100% અમે તૈયાર છીએ. અમે બધી લડાઈ લડવા તૈયાર છીએ. એને તાકાત હોય તો એ લોકોને હજી અત્યારે તમારા માધ્યમથી બી કહેવા માંગુ છું કે તમારામાં ટ્રેવલ તો અમે 1 લાખ આવવાના છીએ, તમે આવજો. કાયદોની વ્યવસ્થા પોલીસ કેમ નહીં ચલાવતી અમે જોશું. બરાબર, આ તો પોલીસ ગોંડલની પોલીસ કઠપુતળી બની ગઈ છે. એક માણસ કહે છે એની જેમ બધું કરે છે. દેવદાનભાઈ, આપને કેમ એવું લાગી રહ્યું છે કે ગોંડલની પોલીસ કઠપુતળી બની રહી છે? અરે યાર, એક એડવોકેટ કક્ષાનો માણસ રોઈને, તમે રાતે એનો વિડીયો જોયો તો, સિવિલમાં લડે છે કે મને એક બેરું એક પાણી પીવડાવી દીધું પીઆઈ પરમારે ઓળેદરાએ. કેટલી હદે એને ટોર્ચર કર્યો છે. એ શું છે કે કેસ ખાલી એટલો છે કે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો. હવે એમાં 3 વર્ષની સજાની જોગવાઈ છે, સાંભળો. અને 7 વર્ષથી નીચેની સજાની જોગવાઈ વાળાને તો તમે એને કોર્ટમાં એમ કહીશ કે મને કોર્ટમાં રજૂ કરો, મને કોર્ટમાં જામીન અપાવો. કોર્ટમાં જામીન નથી અપાવ્યા. ફરિયાદી આરોપી ખુદ એમ કહેતો હોય કે મારે કોર્ટમાં સૂચવું છે, મને કોર્ટ પર રજૂ કરો, તો પોલીસ કોર્ટમાં રજૂ નથી કરતી. એટલે ક્યાંક ને ક્યાંક પરમારે અને ઓળેદરાએ બે જયરાજસિંહ જાડેજાની સૂચનાથી દિનેશ પાત્રને ટોર્ચર કર્યો છે એવું અમે માનીએ છીએ. અને આ ઓળેદરા અને પરમારની સામે જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. અચ્છા, આગામી સમયમાં ભૂતકાળની અંદર જ્યારે અમિત ખૂંટના કેસના મામલાની અંદર દિનેશ પાત્ર અને એડવોકેટ સંજય પંડિત, આ બંને એડવોકેટની ધરપકડ થઈ હતી, ત્યારે ગોંડલ બાર એસોસિએશનના જે લોકો છે, એડવોકેટો છે, એ તમામ લોકો ત્યાં ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર માટે ગયા હતા અને આખી રજૂઆત કરી હતી કે વકીલનું કામ એ સલાહ આપવું છે, એના અસીલને સલાહ આપે, કોઈ ગુનો ના હોય. ગોંડલની અંદર દેવદાનભાઈ, છેલ્લા કેટલાક સમયથી જે બનતી ઘટનાઓ છે એ સમગ્ર લોકો જાણે છે ગોંડલની અંદર કયા પ્રકારની ઘટનાઓ બની રહી છે. એ રાજકુમાર જાટના કેસનો મામલો હોય, અમિત ખૂંટના કેસનો મામલો હોય, કે પછી એ અત્યારે આ બની ગજેરાની કેસની ઘટના બની હોય, થોડા સમય પહેલા સાટોડિયા પરિવારની ઉપર, પેલા ધ્રુવ સાટોડિયા ઉપર જે સગીર ઉપર જે આખી ઘટના બની હતી હુમલાની, એ ઘટના હોય, તમામ જગ્યાની અંદર વિવાદમાં કેમ વારંવાર એ રાજકોટ જિલ્લા પોલીસની ટીમ જ આવે છે? કેમ રાજકોટ જિલ્લા પોલીસની સામે આંગળી આવે છે કે તમે તપાસ નથી કરી રહ્યા, તમે કામગીરી નથી કરી રહ્યા? એટલે પ્રદીપભાઈ, એટલે જ અમે જે આંદોલન કરવા જઈ રહ્યા છીએ એ અમારી રેલી હશે. એની 15 દિવસ પહેલા અમે પીએમ ને મળશું, અમે ગૃહમંત્રી શ્રીને મળશું, એક આવેદન આપશું કે ગોંડલમાં જેટલી ઘટનાઓ બની છે એ તમામ ઘટનાઓની તપાસ સીબીઆઈ ને આપો. ગોંડલની પોલીસ ઉપર તો અમને ભરોસો જ નથી, એટલે અમે સીબીઆઈ તપાસની માંગણી કરવાના છીએ. અને જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ અને એનું ગ્રુપ છે એ સજ્જન હોય તો એ લોકો સામેથી સીબીઆઈ તપાસની માંગ કરે કે આ તમામ કેસોની તપાસ સીબીઆઈ ને આપી દો, અમને વાંધો નથી. એમ અમે માંગણી કરવાના છીએ, એની જ અમારી લડાઈ છે. અચ્છા, તમે જે કીધું કે 15 દિવસ પહેલા અમે રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી, અમે તમામ લોકોની સાથે મુલાકાત કરશું. ગોંડલ મુલાકાતે જ્યારે તમે તમામ એ આગેવાનોની સાથે તમે જશો ત્યારે રાજકીય અને સામાજિક, રાજકીય આગેવાનો હશે, સામાજિક આગેવાનો તો તમામ જોડાશે, રાજકીય પાર્ટી સાથે જોડાયેલા એ આગેવાનો જોડાવાના છે ખરા? નહીં, અમે અમારું જે કાર્યક્રમ છે ટોટલી સામાજિક છે. અમે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો જશું, પછી એમાં રાજકીય આગેવાનો આવશે પણ પાર્ટી મૂકીને આવશે, જે બી આવશે. અચ્છા, તો લડત લડવા માટેની પૂરેપૂરી તૈયારી છે. સામાજિક આગેવાનો પહેલા અને રાજકીય આગેવાનો આવે તો પક્ષની એક તરફ મૂકી સમાજ માટે આવતા હોય તો બધા સમાજ જેટલા લોકોને આવવું હોય બધાને વેલકમ. કોંગ્રેસના મિત્રો વેલકમ છે, ભાજપના મિત્રો વેલકમ છે,
આમ આદમી પાર્ટીના મિત્રો વેલકમ છે, સમાજનો કાર્યક્રમ છે, સમાજના તમામ લોકો જોડાઈ શકે છે, પણ આ કાર્યક્રમ રાજકીય પ્રેરિત નથી. આ કાર્યક્રમ સમાજનો છે. સમાજના પ્રમુખ તરીકે મેં જાહેરાત કરી છે અને સમાજના પ્રમુખ તરીકે હું આખું આંદોલન પૂરું કરીશ. અચ્છા, હવે આખી આ ઘટનાની અંદર તમે એવું કહ્યું કે સમાજના આગેવાન તરીકે આખું આંદોલન પૂરું કરીશું, દિનેશ પાતરને ન્યાય અપાવવાની વાત છે. તમે એવું માની રહ્યા છો કે દિનેશ પાતર, તમે શરૂઆતમાં એક વાત કરી કે જયરાજસિંહની સામે સવાલો ઉઠાવતા હતા એટલા માટે દિનેશ પાતરની આ હાલત થઈ છે? શ્યોર, 100%. જયરાજસિંહની સામે જે બોલે છે, જયરાજસિંહે ભૂતકાળમાં હત્યાઓ કરી છે, હત્યાના કેસમાં અત્યારે જામીન ઉપર છે. આ લોકો તો માગતા શું કરે નથી ભાઈ? સીબીઆઈ તપાસ માંગો. જે આપણો જાતના છોકરાની જેની હત્યા થઈ, સીબીઆઈ તપાસ આપે ને સરકારને શું વાંધો છે ભાઈ? અને જયરાજસિંહ ને ગણેશ ખુદ એમ કહે છે કે અમે નિર્દોષ છીએ, તો સીબીઆઈ તપાસ કરાવો ને, શું વાંધો છે ભાઈ? મેં કે તમે કઈ કર્યું જ નથી ભાઈ, તો ડરવાની વાત ક્યાં છે? પછી ગમે એ એજન્સી તપાસ કરે. તો રાજકોટ પોલીસ કેટલી સજ્જન છે, રાજકોટ પોલીસ કેટલી નિષ્ઠાવાન છે, રાજકોટ પોલીસ કેટલી પ્રામાણિક છે, એ બી ખબર પડી જાય. દેવદાનભાઈ, તમારે અત્યાર સુધી આજે બપોર બાદથી તમે આખી આ ઘટના સંદર્ભે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કર્યો, સમાજના આગેવાનોની સાથે આપ વાતચીત કરી રહ્યા છો. કેટલાક લોકો સાથે તમારે વાતચીત થઈ છે અત્યાર સુધીની અંદર, અને સાથે જ કેટલા સમયની અંદર આખી આ ઘટનાના સંદર્ભે ગોંડલની મુલાકાતે જવાનો સમયગાળો નક્કી થશે? આવતા મહિનાની અંદર શરૂઆતમાં હશે અથવા તો એ મધ્યની અંદર હશે? હું 15 દિવસો જિલ્લાના સૌરાષ્ટ્રના તમામ તાલુકાઓ રખડવાનો છું. મને હમણાં એક અમરેલીથી એક આગેવાનનો ફોન હતો ને, એને ખાલી એટલું કીધું કે હું 20 થી 25,000 માણસો અમે અમરેલીમાંથી આવશું. ખાલી દેવદાનભાઈ, ખાલી એક અમરેલી જિલ્લામાંથી 20 થી 25,000 માણસો આવશે. એટલે આખો સમાજ એક્ટિવ છે, આખો સમાજ તૈયાર છે. પણ તમે જેવી રીતે બીજા લોકો સામે વર્તન કરો એવી રીતે તમે દલિત સામે વર્તન ના કરી શકો ભાઈ. અને આ બે પીઆઈઓ પરમાર અને વડોદરા, એ જયરાજસિંહની કઠપુતળી બની દિનેશને જો ટોર્ચર કરતા હોય, દિનેશને તમે એ ગુનામાં ફિટ કરી દેતા હોય, તો આ દેશમાં હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, કાયદો છે, બંધારણ છે, અને અમે જાણીએ છીએ કે કયા કાયદા મુજબ તમને કેવી રીતે કાઉન્ટર કરવા. અચ્છા, કાયદાકીય લડત લડવાને બદલે આ પ્રકારે રેલી કરી, ગોંડલની અંદર મુલાકાત કરી આખું પ્રેશર બનાવવાનું, એ પ્રેશર બનાવ્યા કરતા કાયદાકીય લડત લડવામાં આવે તો જે ઘટના અત્યારે પ્રેશર બનાવવાની વાત જ નથી. પ્રદીપભાઈ, પ્રેશર બનાવવાની વાત જ નથી. અમે અમારો ન્યાયનો અવાજ રજૂ કરવા જઈએ છીએ ગોંડલ પોલીસ સામે. ઓકે, એમાં ક્યાં પ્રેશરની વાત છે? સરકાર સુધી અમે અમારો અવાજ પહોંચાડવા માટે જઈએ છીએ, મીડિયા સુધી, તમારા લોકો સુધી અમારો અવાજ પહોંચાડવા માટે જઈએ છીએ. દેવદાનભાઈ, આગામી સમયની રજૂઆત કરવામાં આવશે? જી. આવતા સમયમાં ગોંડલ મુલાકાત બાદ અથવા ગોંડલ મુલાકાતની પહેલા ગુજરાત હાઈકોર્ટની અંદર આ અંગે રજૂઆત કરવામાં આવશે કે ગોંડલ પોલીસ આ પ્રકારનું વર્તન સામાન્ય લોકો સાથે કરી રહી છે? ગુજરાત હાઈકોર્ટમાં પછી જશું. પેલા છે ને હાઈકોર્ટની પેલા બીજી સત્તાઓ ઘણી બધી છે, ગૃહમંત્રી છે, બિલકુલ, ડીજીપી છે, રાજ્યના મુખ્યમંત્રી છે, એને પેલા અમે રજૂઆત કરશું. એ અમને નહીં સાંભળે તો અમે કોર્ટમાં બી જાઉં. દેવદાનભાઈ, સીધું હાઈકોર્ટમાં નથી જવાતું ભાઈ. દિનેશ પાતર સાથે તમારે ગઈકાલ રાત બાદ તમારે વાતચીત થઈ છે, તેમની તબિયત હાલ કેવી છે? કેમ કે ગઈકાલે રાત્રે જે વિડીયો આવ્યા હતા એ વિડીયો જોતા એવું લાગતું હતું કે તેમની તબિયત એ ખૂબ જ ગંભીર અને નાજુક હતી. એના કરતા દિનેશભાઈ કરતા પેલો બીજો છોકરો હતો ને જે રાદડિયા, એની હાલત તો બહુ ખરાબ છે. એને દોઢ બેડું પાણી પીવડાવી દીધું છે. એટલે આ એફએસએલ મારફત આ બેની સારવાર કરાવવી જોઈએ, તો ખબર પડે કે આને કેટલું ટોર્ચર કરવામાં આવ્યું છે. અને ભૂતકાળમાં આ જે પીઆઈ છે પરમારી જેતપુરમાં હતા ને, ત્યારે ઘણા આરોપીઓએ મને ફરિયાદ કરી હતી કે આ પાણી પીવડાવે છે, મોઢામાં રૂમાલ નાખીને પછી પાણી પીવડાવે તમને. એનાથી શું થાય મોઢામાં રૂમાલ નાખીને પાણી પીવડાવવાથી? અરે યાર, તમે પાણી પીવાની તમારી કેપેસિટી હોય ને મિત્ર, 1/2 લીટર પી શકો, 15 લીટર પાણી તમને પીવડાવી દે તો શું થાય? બિલકુલ, નાકમાંથી કાનમાંથી અને શરીરના બીજા જે છિદ્રો હોય ને એમાંથી પાણી નીકળવાનું ચાલુ થઈ જાય. કોઈ ડોક્ટરને પૂછજો.
તમે મરી ના જાઓ, તમે મરી ના જાઓ પણ મરવા સુધી પહોંચી જાઓ, એવું થાય. બિલકુલ દેવદાનભાઈ, આભાર અમારી સાથે અને આખી આ વાતચીત કરવા બદલ. કેમ કે તમે સોશિયલ મીડિયાની માધ્યમથી એક વિડીયો વાયરલ કર્યો હતો કે આગામી સમયની અંદર ગોંડલ મુલાકાતે જવાના છો, અને એટલા માટે જ મેં આપની સાથે સંપર્ક કર્યો ને આપની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો કે આખી એ ઘટના સમજવી હતી કે ગોંડલ મુલાકાત માટે તમે જ્યારે જવાના છો ત્યારે એ ન્યાયની માંગ સાથે તમે ત્યાં જવાનો છો, એ વાત માટે જ મારે તમારી સાથે વાતચીત કરવી હતી. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હવે જોવાનું રહેશે આગામી સમયની અંદર કે અનુસૂચિત જાતિના તમામ એ આગેવાનો જેઓ ગોંડલ મુલાકાત માટે જવાના છે, એડવોકેટ દિનેશ પાત્ર સાથે જે ઘટના બની રહી છે એ ઘટનામાં તેમને ન્યાય અપાવવા માટે તેમના પરિવારના સમર્થનમાં ત્યાં જવાના છે, અને ગોંડલમાં બનતી આ તમામ ઘટનાઓ કે જે છેલ્લા કેટલાક સમયથી બની રહી છે, જેમાં શંકાના દાયરામાં રાજકોટ જિલ્લા પોલીસની ટીમ સતત આવી રહી છે, તો આખી આ ઘટના સંદર્ભે હવે દેવદાનભાઈ એ તેમના સમાજના આગેવાન સાથે રાજ્યના ગૃહમંત્રીને પણ મળશે, રાજ્યના મુખ્યમંત્રીને પણ મળશે, અને સાથે જ ગોંડલની અંદર બનતી આ તમામ ઘટનાઓએ બંધ કરાવવા માટે સતત હવે દિનેશ પાતરને પણ ન્યાય આપવા માટે સતત આંદોલન કરવાની તૈયારી છે, અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડવાની પણ તૈયારી છે. તમારું શું માનવું છે આ વાતને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.